નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9ના એસાઇનમેન્ટનું ચેપ્ટર નંબર 6ના સેક્શન સી નો દાખલા જોઈશું, જેની અંદર દરેકના 3 ગુણ રહેશે। દાખલા એકદમ ઈઝી છે, ખાસ ધ્યાન આપજો, બરાબર। તો જોઈએ એનો પહેલો દાખલો। અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે, એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો AB સમાંતર CD અને CD સમાંતર EF અને Y જેમ Z બરાબર 3/7 છે, તો x નું મૂલ્ય શોધો। અહીંયા આપણને પ્રમાણ માપ આપેલું છે, બરાબર, 3/7 શાનું? YZ જેમ Z નું, બરાબર બરાબર 3/7 આપ્યું હોય તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે શું કરીશું? કિંમત ધારીશું। તો અહીંયા આપણે શું કરીશું? YZ જેમ બરાબર 3/7 આપ્યું હોય તો અહીંયા ધારવાની આપણે કિંમત શું કરીશું? ધારીશું। તો અહીંયા લખીએ, ધારો કે y બરાબર, અહીંયા જુઓ z x અને y, એટલે કે x y અને z 3 આપેલું છે, એટલા માટે અહીંયા આપણે x ની જગ્યાએ અહીંયા શું લખીશું? a લઈ લઈશું। તો 3a, તમે કોઈ પણ ABCD નો આલ્ફાબેટિક કોઈ પણ લઈ શકો છો, અને z બરાબર થશે 7a, બરાબર। હવે અહીંયા જોઈએ તો અહીંયા આપણને જે x અને y આપેલા છે અને અંદર x શોધવાનું કીધેલું છે, બરાબર। આ માપ શોધવાનું થશે, આ માપ આપણને x શોધવાનું છે। હવે અહીંયા જોઈએ તો x અને y જે રીતે આપણને આપેલા છે આ ખૂણો, તો આ ખૂણો જો જોડે જોડે હોય, એક જ બાજુના ખૂણા થતા હોય તો એ શું કરે બને? અંતઃયુગ્મ કોણ બનશે? તો એના માટે આપણે આ રીતે લખી શકીએ, x બરાબર y, એ શું થાય કહેવાય? અંતઃ, એક મિનિટ, y નહીં z લઈશું આપણે અહીંયા, અહીંયા જુઓ પહેલા તો એક રહી ગયું, આ રીતે જોવા જઈએ તો આ જે માપ આપેલા છે એ ઉપરથી, તો x થી z આ શું બનશે? યુગ્મકોણની જોડ બનશે। કેવા? અંદરની બાજુના યુગ્મકોણ, એટલે શું કહેવાય? અંતઃયુગ્મકોણ। તો આપણે પહેલા એ લખી દઈએ, અંતઃયુગ્મકોણ એટલે x બરાબર z, એટલે z કેટલા હતા? અહીંયા જુઓ તો z કેટલા હતા? તો 7a, તો એ લખી શકાય 7a। હવે અહીંયા જુઓ તો x અને y આ શું બને? અનુકોણની જોડ બનશે, એક જ બાજુએ આપેલા છે એટલા માટે, અને અનુકોણના બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। તો અહીંયા લખી શકાય x પ્લસ y બરાબર 180। આ શું બન્યું? અનુકોણ। હવે એના બરાબર તો x બરાબર 7a પ્લસ y બરાબર 3a બરાબર 180। તો આ ટોટલ સરવાળો કેટલો થાય? 10a બરાબર 180 થશે। તો a બરાબર 180, 10 અહીંયા ગુણાકારમાં હતા, નીચે ક્યાં જાય? ભાગાકારમાં જાય, 0 0 જતા રહે, એટલે કેટલા રહે? 18 રહે। આ શું મળ્યું આપણને? 18a મળ્યો। આપણે x શોધવું હોય તો આના પરથી શોધી શકીએ, તો x બરાબર શું થાય? 7a હતો, તો 7 ગુણ્યા a એટલે 18, તો 18 70 એટલે 126 અંશ મળશે। તો x નું માપ કેટલું થશે? 126 અંશ। ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ। અહીંયા શું આપણે સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન છે। આ ચોપડીનો એટલે કે બુકની અંદર આપેલો સ્વાધ્યાયનો દાખલો છે, જે સાબિત કરવાનો થશે। તો એના માટે આપણે સૌથી પહેલા શું લખી દઈશું? પક્ષ અને સાધ્ય, જે તમને આપેલું જ હોય અંદર। પક્ષ શું આપેલું છે? રેખા AB। અહીંયા જુઓ પહેલા આપણે આકૃતિ સમજી લઈએ। સાબિત કરો કે પરસ્પર બે છેદતી રેખા, એટલે અહીંયા AB રેખા અને બીજી CD રેખા લીધેલી છે ને, અહીંયા અભિકોણ બનશે સમાન। એટલે કે આ કયા કયા અભિકોણ બનશે? જુઓ આ સામસામેના, એટલે આ બે, એક આ ખૂણો અને બીજા આ બંને પણ થાય અભિકોણ સામસામેના, બરાબર। તો એ રીતે આપણે એના ઉપરથી પહેલા લખી દઈએ, તો રેખા AB અને CD બિંદુ O માં છેદે છે। સાધ્ય શું થાય? જે સાબિત કરવાનું હોય એ, એટલે સાધ્ય આપણે શું સાબિત કરવાનું? બનતા અભિકોણો સમાન છે। તો અહીંયા સામસામેના ખૂણા કેટલા બનશે? અહીંયા જુઓ AOD, તો અહીંયા લખીશું ખૂણો AOD, તો એની સામેનો ખૂણો કયો થાય? ખૂણો
કયો થશે COB અથવા તો BOC, તમે જે લખવું હોય લખી શકો. પછી બીજો ખૂણો થશે AOC બરાબર ખૂણો DOB. બરાબર. હવે સાબિત કરીએ તો સાબિતી લખી દઈએ. સાબિતી તો અહીંયા શું કરીશું જુઓ, ઓડી જે આ ઓડી આપેલું છે, આ ઓડી ભાગ એ શું થાય રેખા AB નો શું કહેવાય છેદિકા કહેવાય. બરાબર. તો અહીંયા લખાય કે ઓડી એ રેખા AB ની છેદિકા છે. હવે આ છેદિકા હોય તો અહીંયા જુઓ, આ જે ઓડી એ છેદિકા થતી હોય રેખા OB ની, આ રેખા AB ની, તો અહીંયા એક રેખિક જોડનો ખૂણો બનશે. કયો ખૂણો AOD અને ખૂણો BOD અથવા તો BOD અથવા તો BOD, તમે DOB પણ લઈ શકો, જે લખવું એ લખી શકો. એ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ. તો એ લખીશું આપણે ખૂણો AOD પ્લસ ખૂણો BOD બરાબર 180 અંશ. કેમ? કારણ કે આ શું કહેવાય રૈખિક જોડ. બરાબર. બીજી રેખા જોઈએ તો આ બીજી રેખા કઈ તો જુઓ અહીંયા જોઈએ તો OB, આ જે OB હોય એ આ સીધી રેખા લઈએ આખી, તો આ OB એ CD ની શું થાય છેદિકા થાય. તો એ લખાય OB એ રેખા CD ની શું કહેવાય છેદિકા છે. તો એટલા માટે અહીંયા પણ આ રીતે રૈખિક જોડના ખૂણા બનશે DOB અને બીજો COB. બરાબર. તો અહીંયા લખી દઈએ ખૂણો DOB પ્લસ ખૂણો BOC બરાબર કેટલા 180 અંશ. આ પણ શું કહેવાય રૈખિક જોડ. આને આપી દઈએ સમીકરણ 1, આને આપી દઈએ સમીકરણ નંબર 2. તો આમાં સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો એ લખી શકીએ આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો એ જોઈએ સમીકરણ 1 અને 2 ને સરખાઈએ તો OD પ્લસ BOD બરાબર ખૂણો, અહીંયા જુઓ આ DOB અને BOD એ એક જ છે, પણ અહીંયા આપણે નામ બંનેના સમાન કરી દઈએ. તો અહીંયા આપણે DOB લઈ લઈએ. બરાબર. એટલે આપણે જ્યારે છેદ ઉડાડવા હોય તો ઈઝી રહે. તો આ DOB પ્લસ ખૂણો BOC. હવે જોઈએ અહીંયા સરખા સરખા કયા થાય, અહીંયા સરખા સરખા કયા થશે. અહીંયા જુઓ 1 મિનિટ, અહીંયા આપણે લેવાનું હતું શું DOB, આપણે આગળ પાછળ લખી. તો આ શું થાય છેદ ઉડી જશે. તો અહીંયા શું વધ્યું ખૂણો AOD બરાબર ખૂણો BOC. બરાબર. તો AOD બરાબર ખૂણો BOC એટલે એ જ રીતે અહીંયા શું લખી શકાય AOC. આપણે એક અભિકોણ સાબિત કરે તો એ ઉપરથી બીજો પણ સમાન થશે. તો અહીંયા લખી શકાય DOB માટે સાબિત થાય છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ખૂણો XYZ બરાબર 64 અંશ આપેલા છે. અહીંયા જુઓ ખૂણો XY અને Z એટલે કે આ ખૂણો 64 અંશ આપેલો છે અને XY એ બિંદુ P સુધી લંબાવેલો છે. એટલે કે આ XY એ બિંદુ આ P સુધી લંબાવેલો છે. હવે આકૃતિ જે જોવા મળી જેવો કિરણ YQ એટલે કિરણ YQ એટલે આ ભાગ YQ નો દ્વિભાજક હોય ખૂણો ZYP એનો દ્વિભાજક હોય, આ દ્વિભાજક બનતો હોય તો ખૂણો XYQ એટલે આખો ખૂણો એ વિપરીત ખૂણો QYP આ ભાગ નું માપ શોધો. તો અહીંયા આપણે શું લખીશું? પહેલા તો લખીશું YQ અને ખૂણો ZYP નો શું કહેવાય દ્વિભાજક છે. આપણને જે આપેલું જ છે રકમમાં શું છે દ્વિભાજક છે.
તો એના માટે ખૂણો QYP, જે ખૂણો QYP અને બીજો ખૂણો બનશે QYZ. એ કેવા થાય? સમાન થાય. તો એ લખાય ખૂણો QYZ. તો એના માટે ધારો કે ખૂણો, અહીંયા આપણને એનું માપ આપેલું નથી એટલે આપણે ધારી લઈએ ખૂણો YP બરાબર ખૂણો QYZ બરાબર. જો બંને સમાન હોય તો એના માટે બંને માટે શું કરી લઈશું? એ ધારી લઈએ. બરાબર. તો હવે જોઈએ, તો આ ખૂણાઓ એક જ બિંદુ ઉપર આવેલા હોવાથી રેખિક જોડના ખૂણા બનશે કયા કયા? ખૂણો QYP, ખૂણો QYZ અને ખૂણો બીજો કયો થાય? ZYQ. એટલે આ બધા જ ત્રણેય ખૂણા એક જ બિંદુ આપેલા હોવાથી તો એ લખીએ QYP પ્લસ ખૂણો QYZ પ્લસ ખૂણો ZYX બરાબર 180 અંશ. જે કેવા ખૂણા કહેવાય? રૈખિક જોડ. અને એનો સરવાળો કેટલો થાય? 180. તો આનું માપ આપણે આપેલું નતું, જે ધારી લીધું હતું આ બંનેનું કેટલું થાય? A પ્લસ A. આપણને શાનું માપ આપેલું છે? ZYX નું માપ કેટલું આપેલું છે? 64 અંશ બરાબર. આ થશે 180. તો 2A પ્લસ 64 બરાબર 180. તો એ શું થાય? 2A એમના એમ 180 માઇનસ 64 કેટલા રહેશે? બાદબાકી કરીએ તો 116 બરાબર. તો આ રીતે લખાય A બરાબર 116 ભાગ્યા 2. ભાગાકાર કરીએ તો બંનેનો ભાગાકાર કરીએ તો કેટલો આવશે? 58 અંશ. આ શું મળ્યું આપણને? A મળ્યો. હવે આપણે એના ઉપરથી ખૂણો QYQ લખીશું. ખૂણો XYQ. તો ખૂણો XYQ બરાબર અહીંયા જુઓ ખૂણો XYQ એટલે આ ભાગ આખો એ શોધીએ તો આપણને 64 ખબર હતી. તો બીજા એના ઉપરથી માપ શોધી શકાય. તો એ બંને ખૂણાના માપ લખી દઈએ. તો કયા કયા ખૂણા આવશે? એમાં ખૂણો QYZ પ્લસ ખૂણો ZYX બરાબર બંનેનો સરવાળો. તો આ કેટલા આવ્યા? 58 પ્લસ, કારણ કે એ બરાબર શું હતું? 58 હતા એ બરાબર, એટલા માટે એ 58 લખીશું. અને આ 64 તો આપેલા જ હતા. તો અહીંયા માપ કેટલું થશે? આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 122 અંશ. આ શું મળ્યું? XYQ મળ્યું. હવે એ ઉપરથી વિપરીત ખૂણો XYP શોધવાનું કીધો તો એ લખીએ. વિપરીત કોણનું માપ કેટલું થાય? 360 અંશ. એમાંથી ખૂણો QYP આપણે બાદ કરી દઈએ તો 360 માઇનસ QYP કેટલા હતા? 58, કારણ કે એ બરાબર આપણે એ લીધું હતું, આના બરાબર એ લીધું હતું એટલા માટે એ 58 લખ્યા. તો એમાંથી માઇનસ કરી દઈએ તો કેટલા થશે? 302 અંશ. તો આ આપણો જવાબ થશે. બરાબર. તો દાખલા ધ્યાન આપીને ગણશો તો આવડશે, એકદમ ઇઝી જ છે. ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા શું આપેલું છે? આપેલ રેખામાં રેખા AB અને CD O માં છેદે છે. જે તમને અહીંયા આપેલું છે AB અને આ CD રેખા એ O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC એટલે કે AOC પ્લસ ખૂણો BOE આ ભાગ આ બંને કેટલા આપેલા છે? 100 અંશ. અને ખૂણો BOD બરાબર 40 અંશ. BOD અહીંયા જુઓ BOD આ ભાગ કેટલો આપેલો છે? 40 અંશ. તો ખૂણો BOE કયો ખૂણો શોધવાનો? BOE એટલે આ ભાગ શોધવાનો. અને વિપરીત COE કયો? વિપરીત કોણ? COE આ ભાગ શોધવાનો છે. બરાબર. તો એના માટે પહેલા જોઈએ અહીંયા તમને જે દેખાય આ જો અહીંયા 40 હોય તો આમાં પણ કેટલું થાય? 40. કેમ? કારણ કે આ શું થાય? અભિકોણનું માપ થશે. તો અહીંયા એ પહેલા લખી દઈએ AOC બરાબર ખૂણો BOD શું કહેવાય? અભિકોણ. તો અહીંયા જુઓ AOC બરાબર કેટલા થાય? 40 અંશ થાય, કારણ કે અહીંયા BOD કેટલા આપેલા છે? 40 આપેલા જ છે. બરાબર. તો આ જો 40 થઈ જાય તો આના ઉપરથી આપણે બીજો કયો? BOE બરાબર માપ શોધી શકીએ. તો એના માટે લખી દઈશું AOC પ્લસ ખૂણો BOE બરાબર શું થાય? 100 અંશ આપેલું હતું. બરાબર. ટોટલ સરવાળો આ બંનેનો 100 આપેલો છે. એક ભાગ આપણે શોધ્યો કેટલો? 40. તો ખૂણો BOE આના ઉપરથી મળી જાય બરાબર 100. તો BOE બરાબર 100 માઇનસ 40
તો BOE બાદબાકી કરીએ 100 માંથી 40 જાય એટલે કેટલા રહે 60 અંશ રહે. આ શું મળ્યું આપણને BOE કયો ભાગ આ ભાગ મળ્યો આપણને કેટલો 60 અંશ બરાબર. તો હવે એના ઉપરથી આપણે જોઈએ તો આપણને આ ભાગ પણ મળી ગયો. કયો મળ્યો જુઓ AOC આ કેટલો મળ્યો 40. પછી બીજો કયો માપ મળ્યું BOE એ 60 અને બીજું કયું હતો AOC 40 હતું. બીજું કયું હતું આના ઉપરથી જોઈએ તો COE જે આપણે શોધવાનું થશે. તો અહીંયા જુઓ આ ત્રણ માપ એક જ બિંદુ ઉપર હોય તો રૈખિક જોડના ત્રણ ખૂણા જેમ આપણે આગળ ગણે એ રીતે આ દાખલાની ગણતરી કરી શકાય. તો એના માટે આપણે આ રીતે લખી શકીએ ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો EOB બરાબર 180 અંશ. કેમ થાય તો રૈખિક જોડ. તો એના માટે આનું માપ કેટલું 40 અંશ પ્લસ ખૂણો COE પ્લસ આનું માપ કેટલું હતું 60 અંશ બરાબર 180. તો ખૂણો COE બરાબર 180 અંશ અને આ બંનેનો સરવાળો કેટલો થાય તો કેટલો થતો તો લખી દઈએ આપણે અહીંયા 100 અંશ થશે. તો ખૂણો COE બરાબર 180 100 આ બાજુ આવે માઇનસમાં તો ખૂણો COE બરાબર 180 માંથી 100 બાદ કરીએ તો કેટલા રહે 80 અંશ રહેશે. આ શું મળ્યું આપણને ખૂણો COE મળ્યો. હવે આપણે વિપરીત ખૂણો COE શોધવો પડશે તો લખી દઈએ અહીંયા વિપરીત ખૂણો COE બરાબર આ રીતે લખાય 360 માઇનસ ખૂણો COE તો બરાબર 360 અંશ. COE કેટલા મળ્યા 80 અંશ. તો 360 માંથી 80 બાદ કરીએ તો કેટલા રહે 280. આ શું મળ્યું આપણને વિપરીત ખૂણો COE. આ થશે આપણો જવાબ. દાખલો એકદમ ઈઝી અને મસ્ત છે. ખાલી થોડો નિયમની ખબર પડવી જોઈએ તો આવડશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો આની અંદર આપણને આકૃતિ આપેલી છે જેમાં PQ અને RS એ સમાંતર છે. હવે આની અંદર શું કીધેલું છે MXQ બરાબર 305 અંશ આ ભાગ અને ખૂણો MYR બરાબર 40 અંશ. તો ખૂણો MY આની અંદર આપણે શોધવાનું કીધેલું છે. તો આના ઉપરથી આપણે એક વસ્તુ કરી શકીએ. અહીંયા આગળ આપણે એક રેખા વધારાની સમાંતર રેખા લઈ લઈએ અહીંયા બરાબર. એને નામ આપી દઈએ A અને B. તો દાખલાની ગણતરી એકદમ ઈઝી થઈ જશે. તો અહીંયા લખીશું પહેલા તો આપણે શું લખીશું તો PQ સમાંતર AB જે આપણે રેખા લીધી એ દોરો. હવે એની અંદર આપણે જુઓ અહીંયા જોઈએ તો MXQ કેટલું આપેલું છે 135 અને બીજું થાય અહીંયા બીજો ખૂણો શું આપેલો છે તો X. અહીંયા જુઓ X M અને આ B આ ખૂણો આ ભાગ એ પણ એક ખૂણો થશે જેને આપણે શું કહીએ અનુકોણ કહેવાય. એક જ રેખા ઉપર આવેલા એક જ બે બાજુના અંદરની બાજુએ બે જો ખૂણા આવતા હોય તો એને અનુકોણ કહેવાય. તો અનુકોણ ઉપરથી આપણે આ ખૂણાનું માપ શોધી શકીએ. તો અહીંયા લખી દઈએ ખૂણો MXQ પ્લસ ખૂણો XMB બરાબર 180 અંશ. શાના પરથી તો અનુકોણ. અને જો અનુકોણનું માપ 180 હોય તો એક ખૂણાનું માપ આપેલું છે 135 પ્લસ ખૂણો XMB બરાબર 180. તો આમાંથી આ બાદ કરી શકાય XMB બરાબર 180 અંશ માઇનસ 135 અંશ. તો આ કેટલા મળશે આમાંથી બાદબાકી કરીએ એટલે 45 અંશ. આ શું મળ્યું XMB એટલે આપણને શું માપ મળ્યું આ માપ મળ્યું. આ કેટલું મળ્યું 35 અંશ 45 અંશ બરાબર. તો એ જ રીતે આ ખૂણાનું માપ પણ શોધી શકાય અને એ બે ખૂણાનું માપ શોધી બંનેનો સરવાળો કરીએ એટલે આખો આ ખૂણો મળી જશે બરાબર. તો એના માટે હવે આગળ આપણે એ જ રીતે આગળનો ભાગ ગણી લઈએ. તો શું કરીશું ખૂણો BMY બરાબર અહીંયા જુઓ
એક બીજી વસ્તુ, અહીંયા જુઓ BMY અને અહીંયા બીજો ખૂણો કયો આપેલો છે MYR, બરાબર. હવે અહીંયા જોજો તો અહીંયા શું બને, આ યુગ્મ કોણની જોડ બનશે. જુઓ Z બને આ રીતે. તો જો યુગ્મ કોણનું તો કેવું હોય, માપ બંનેના સમાન હોય, તો આ 40 હોય તો આ પણ કેટલો થાય 40 થઈ જાય. આ તો એકદમ ઈઝી દાખલો થઈ ગયો. તો ખૂણો MYR, જો આ 40 હોય તો આ પણ 40, તો માટે ખૂણો BMY બરાબર કેટલો 40 અંશ. કેમ? કારણ કે આ શું કહેવાય, અંતઃયુગ્મ કોણ. તો આના પરથી આપણે ખૂણો XMY શોધી શકીશું. તો લખી દઈએ અહીંયા ખૂણો XMY બરાબર ખૂણો XMB પ્લસ ખૂણો BMY. હવે બંનેનો સરવાળો કરી દઈએ. માપ શોધી દીધા હતા 45 અને 40, તો કેટલા થાય 85 થશે. તો ખૂણો XMY બરાબર કેટલા, તો 85 અંશ. તો અહીંયા આપણે આ દાખલા પૂરા. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના નવા ચેપ્ટરના દાખલા ગણીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આની PDF જોઈતી હોય તો કમેન્ટમાં PDF ટાઈપ કરજો, તો તમને ટૂંક સમયમાં જ એની PDF મળી જશે.